મિત્રો યુક્લિડ ભાગ પ્રવિધિમાં કેટલાક ઉદાહરણોનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે n * n + 1 યુગ્મ પૂર્ણાંક છે. અહીંયા મિત્રો આપણે સમજીએ, કોઈ પૂર્ણાંક આપણે 2 લઈએ તો n + 1 2 + 1 થશે. n * n + 1 બરાબર 2 × 3 બરાબર 6. 6 એ યુગ્મ પૂર્ણાંક છે. આમ કોઈ પણ પૂર્ણાંક n માટે n બરાબર દાખલા તરીકે 11 લઈએ તો n + 1 11 + 1 એટલે 12 થશે. n * n + 1 બરાબર 11 × 12 બરાબર 132 થશે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા તો સમજી શકીએ છીએ કે કોઈ પણ બે ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર આપણે કરીએ તો એ યુગ્મ પૂર્ણાંક છે. અહીંયા આપણે આ હકીકતને સાબિત કરીશું. અહીંયા આપણે ધારી લઈએ છીએ કે ધારો કે a બરાબર n * n + 1 એ યુગ્મ પૂર્ણાંક છે એવું આપણે બતાવવું છે, એવું સાબિત કરવું છે. તો એના માટે આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે n યુગ્મ પૂર્ણાંક છે. n યુગ્મ પૂર્ણાંક છે. તેથી n બરાબર 2k. n બરાબર 2k જ્યાં k belongs to z, કોઈ પૂર્ણાંક સંખ્યા. હવે જુઓ, n ના બદલે આપણે 2k મૂકીએ, ફરીથી n ના બદલે 2k + 1. તો અહીંયા આ એક્સપ્રેશન્સ ની અંદર અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 2 છે એ એક ગુણક છે. તેથી એ યુગ્મ પૂર્ણાંક છે. એ યુગ્મ પૂર્ણાંક છે. હવે આપણે ધારીશું કે ધારો કે n અયુગ્મ પૂર્ણાંક છે. n અયુગ્મ પૂર્ણાંક છે માટે n બરાબર 2k + 1 એવું આપણે લખી શકીએ. એટલે અહીંયા n બરાબર 2k + 1 આપણે લઈએ. a બરાબર, હવે n ના બદલે લખીશું 2k + 1 કૌંસમાં n + 1 છે તો n ના બદલે 2k + 1 એવું આપણે લખીએ +1 બરાબર 2k + 1 કૌંસમાં 2k + 2. તો અહીંયા કૌંસમાં જોઈ શકાય છે કે 2 સામાન્ય મળે છે. 2 આપણે સામાન્ય લઈએ તો 2 કૌંસમાં 2k + 1 કૌંસમાં k + 1. અહીંયા 2k + 1 ગુણ્યા k + 1 એ કોઈ પૂર્ણાંક થયો. અહીંયા આગળ ગુણક 2 છે માટે કહી શકીશું તેથી એ યુગ્મ પૂર્ણાંક છે. આમ અહીંયા n ની કોઈ પણ કિંમત હોય, એ યુગ્મ પૂર્ણાંક હોય કે અયુગ્મ પૂર્ણાંક હોય તો પણ એ એટલે કે બંનેનો ગુણાકાર એ યુગ્મ પૂર્ણાંક છે. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે n n + 1 n + 2 6 વડે વિભાજ્ય છે. એ અહીંયા આપણે સાબિત કરવું છે. અહીંયા n n + 1 n + 2 આ ત્રણ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા થઈ. આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે n બરાબર 2 લઈએ. n + 1 3 થાય, n + 2 4 થાય. અહીંયા આપણે ગુણાકાર કરીશું તો ગુણાકાર 4 તરી 12 12 × 24. તો અહીંયા 6 છે, 6 × 4 આ સંખ્યા 6 વડે વિભાજ્ય છે. તો કોઈ પણ ત્રણ ક્રમિક યુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 6 વડે વિભાજ્ય હોય છે. બીજું કોઈ પણ ઉદાહરણ આપણે લઈને દર્શાવી શકીએ. n બરાબર 5 લઈએ, n + 1 6 છે, n + 2 7 છે. તો અહીંયા આપણે ગુણાકાર કરીશું તો ગુણાકાર 210 થશે. અને 210 છે 35 × 6. તો અહીંયા 3
ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે. અહીંયા આપણે તાર્કિક રીતે પુરવાર કરવાનું છે કે 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે એવું આપણે દર્શાવવું છે. અહીંયા 3 ક્રમિક પૂર્ણાંકોની અંદર આપણે જાણીએ છીએ કે 2 ક્રમિક પૂર્ણાંકો હંમેશા 2 વડે વિભાજ્ય છે, તો તેનો ગુણાકાર એ યુગ્મ પૂર્ણાંક છે. n n+1 n+2 ક્રમિક પૂર્ણાંકો છે. કોઈ પણ 2 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર યુગ્મ હોય છે. કોઈ પણ 2 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર યુગ્મ હોય છે, એટલે કે 2 વડે વિભાજ્ય છે. આપણે અહીંયા સાબિત કરવું છે કે 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે. તો અહીંયા તો આપણે દર્શાવ્યું કે કોઈ પણ 2 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા યુગ્મ હોય છે. આપણે અહીંયા એવું દર્શાવવાનું છે કે હવે n n+1 n+2 આ ગુણાકાર 3 વડે વિભાજ્ય છે એવું આપણે દર્શાવવાનું છે. તો અહીંયા આપણે ધારી લઈએ છીએ કે ધન પૂર્ણાંક n માટે ધારો કે ધન પૂર્ણાંક n માટે n બરાબર કાં તો 3k છે, કાં તો 3k+1 છે અને કાં તો 3k+2 છે. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને આપણે 3k 3k+1 3k+2 સ્વરૂપની અંદર દર્શાવી શકીએ છીએ. તો અહીંયા હવે જો 3 ક્રમિક ધન પૂર્ણાંકો n n+1 n+2 ધારો કે x બરાબર n n+1 n+2 છે. n બરાબર આપણે 3k લઈએ, x બરાબર 3k કૌંસમાં 3k+1 3k+2. અહીંયા સ્પષ્ટ છે કે આગળ 3 છે એ ગુણક છે, તેથી x 3 વડે વિભાજ્ય છે. n બરાબર 3k+1 આપણે લઈએ. જો n બરાબર 3k+1 લઈએ તો x બરાબર n n+1 n+2 એના બદલે 3k+1 મૂકીએ. 3k+1 +1 3k+1 +2 અહીંયા 3k+1 3k+2 3k+3. મિત્રો ત્રીજો કૌંસ તમે જુઓ, ત્રીજા કૌંસમાં 3k+3 છે. તો અહીંયા 3k+3 માંથી આપણને 3 સામાન્ય મળે છે. તો 3 સામાન્ય લઈએ તો 3k + 1 3k + 2 k + 1. અહીંયા આગળ 3 છે એ સામાન્ય છે, મતલબ 3 છે એ ગુણક છે, તેથી કહી શકીશું આપણે કે x એ 3 વડે વિભાજ્ય છે. હવે આપણે n ની કિંમત 3k+2 લઈએ. n બરાબર 3k+2 લેતા x બરાબર n કૌંસમાં n+1 કૌંસમાં n+2. એના બદલે હવે આપણે 3k+2 લઈએ. 3k+2 3k+2 + 1 3k+2 + 2 બરાબર 3k+2 3k+3 3k+4. હવે અહીંયા બીજો કૌંસ તમે જુઓ, બીજા કૌંસની અંદર 3k+3 દર્શાવેલા છે. તો અહીંયા સામાન્ય આપણને 3 મળે છે. 3 સામાન્ય લઈએ, 3 કૌંસમાં 3k + 2 k + 1 3k + 4. અહીંયા 3 છે એ ગુણક છે, તેથી આપણે કહીશું કે x એ 3 વડે વિભાજ્ય છે. x 3 વડે વિભાજ્ય છે. હવે જુઓ
શરૂઆતમાં આપણે દર્શાવ્યું કે કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર યુગ્મ હોય છે, એટલે કે 2 વડે વિભાજ્ય હોય છે. અહીંયા આપણે સાબિત કર્યું ત્રણેય કેસની અંદર x એ 3 વડે વિભાજ્ય છે, એટલે કે 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 3 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય છે, અહીંયા 3 વડે વિભાજ્ય છે, તેથી કહી શકીએ n+1 n+2 એ 6 વડે વિભાજ્ય છે. 6 થી એ વિભાજ્ય છે, આવો પુરવાર થાય છે. યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા સાબિત કરવાનું છે તો ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે કાં તો 3m સ્વરૂપમાં હોય અથવા તો 3m+1 સ્વરૂપમાં હોય. આપણે ઉદાહરણ મદદથી જોવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે આપણે 3 લઈએ સંખ્યા, તો 3 નો વર્ગ કરીશું તો 3 નો વર્ગ થશે 9 છે એ 3 × 3 છે. આપણે 5 લઈએ તો 5 નો વર્ગ 25 થશે. 25 છે એ 24 + 1 છે, એટલે કે 3 × 8 + 1 છે. એટલે કોઈ પણ પૂર્ણાંક આપેલો હોય તો એ પૂર્ણાંકનો વર્ગ છે એ કાં તો 3m સ્વરૂપમાં હોય અથવા તો 3m+1 સ્વરૂપમાં હોય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોય, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને 3k+1 3k+2 સ્વરૂપમાં દર્શાવી શકાય. અહીંયા જે સંખ્યા દર્શાવેલી છે એ સંખ્યાનો આપણે વર્ગ કરીને સાબિત કરીશું કે કાં તો એ 3m સ્વરૂપમાં હોય અથવા તો 3m+1 સ્વરૂપમાં હોય. x બરાબર આપણે 3k લઈએ. અહીંયાનો વર્ગ લઈશું. x² બરાબર 3k નો વર્ગ. 3k નો વર્ગ કરીશું એટલે 9k નો વર્ગ. આ 9k વર્ગ છે એને આપણે 3 × 3 એ રીતે લખીએ એટલે 3 × 3k નો વર્ગ. તો અહીંયા 3k વર્ગ છે એ 3k વર્ગ માટે આપણે m મૂકીએ. m કોઈ પૂર્ણાંક છે, અહીંયા 3k વર્ગ છે એ પૂર્ણાંક છે, એના માટે આપણે m મૂકીએ તો અહીંયા x² બરાબર 3m મળે. તો અહીંયા આપણે જોયું કે જો પૂર્ણાંકનું સ્વરૂપ 3k હોય તો એનો વર્ગ છે એ 3m સ્વરૂપમાં હોય છે. હવે આપણે x બરાબર 3k+1 લઈએ. x બરાબર 3k+1 લઈએ, એનો વર્ગ કરીએ. x² બરાબર 3k+1 નો વર્ગ બરાબર 9k² + 6k+1. હવે અહીંયા પહેલા બે પદ જુઓ. પહેલું પદ 9k² + 6k, તો આ બે પદમાંથી સામાન્ય આપણને 3 મળે, 3k મળે. 3k કૌંસમાં 3k + 2 + 1. અહીંયા આપણે k કૌંસમાં 3k + 2 છે એના માટે m મૂકીએ. k કૌંસમાં 3k +
પ્લસ 2 માટે આપણે m મૂકીએ. આ કોઈ ધન પૂર્ણાંક છે તો અહીંયા આપણને x વર્ગ બરાબર 3m પ્લસ 1 મળે. તો અહીંયા પૂર્ણાંકના વર્ગનું સ્વરૂપ 3m પ્લસ 1 છે. હવે આપણે x બરાબર 3k પ્લસ 2 લઈએ. x બરાબર 3k પ્લસ 2 લઈએ. x નો આપણે વર્ગ લખીએ તો x વર્ગ બરાબર 3k પ્લસ 2 સ્ક્વેર. અહીંયા આપણે વિસ્તરણ કરીએ તો 9k સ્ક્વેર પ્લસ 12k પ્લસ 4. આ 4 માટે આપણે લખીશું 3 પ્લસ 1 9k સ્ક્વેર પ્લસ 12k પ્લસ 3 પ્લસ 1. ત્રણ પદોની અંદર આપણને ત્રણ સામાન્ય મળે. ત્રણ સામાન્ય લઈએ તો 3k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 1 પ્લસ 1. હવે જુઓ 3k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 1 બરાબર આપણે m લઈએ. 3k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 1 એ કોઈ પૂર્ણાંક છે. આના માટે આપણે m લઈએ તો x વર્ગ બરાબર 3m પ્લસ 1 આપણને મળે છે. x વર્ગ બરાબર 3m પ્લસ 1 મળે. આમ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જે છે જે આપણે 3k પ્લસ 1 3k પ્લસ 2 સ્વરૂપમાં એને આપણે દર્શાવ્યા છે. તો હવે જ્યારે એનો વર્ગ કરીએ ત્યારે વર્ગનું સ્વરૂપ કાં તો 3m હોય અથવા તો 3m પ્લસ 1 હોય. તો આ બેમાંથી કોઈ એક સ્વરૂપ આપણને મળે છે. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય. યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેયનો અહીંયા ઉપયોગ કરવાનો છે. કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m પ્લસ 1 અથવા તો 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય. કોઈ પણ ધન પૂર્ણાંકને આપણે અહીંયા કહીએ x કોઈ ધન પૂર્ણાંક છે તો ધન પૂર્ણાંક x ને 3k પ્લસ 1 3k પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવી શકાય. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા x ને કાં તો 3k સ્વરૂપમાં કાં તો 3k પ્લસ 1 સ્વરૂપમાં અને કાં તો 3k પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવી શકાય. ધારો કે x બરાબર આપણે 3k લઈએ. આપણે x બરાબર 3k લઈએ. હવે x નો ઘન લઈએ. x ઘન બરાબર 3k નો ઘન બરાબર 27k નો ઘન. અહીંયા આપણે 27 ને 9 ગુણ્યા 3 એ રીતે દર્શાવીએ. 9 ગુણ્યા 3k નો ઘન. અહીંયા 3k ના ઘન માટે આપણે m મૂકીએ. x ઘન બરાબર 9m એવું આપણને મળે છે. હવે x બરાબર 3k પ્લસ 1 લઈએ. x બરાબર 3k પ્લસ 1 આપણે લઈએ. x નો ઘન બરાબર 3k પ્લસ 1 નો ઘન બરાબર 3k ઘન પ્લસ 3 into 3k square into 1 plus 3 into 3k into 1 square plus 1 cube. 3k cube बराबर 27k cube plus 3k square
એટલે 9k² into 3 27k² plus 9k plus 1. હવે જુઓ પહેલા ત્રણ પદની અંદર આપણને 9 સામાન્ય મળે છે એટલે 9 સામાન્ય લઈએ અહીંયા k આપણને સામાન્ય મળે છે પણ એને આપણે કૌંસમાં જ રાખીશું 9 સામાન્ય લઈએ તો અહીંયા 3k³ plus 3k² plus k plus 1. અહીંયા 3k³ plus 3k² plus k આ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે એના માટે આપણે m લઈએ 3k³ plus 3k² plus k બરાબર m મૂકતા x નો ઘન બરાબર 9m plus 1 x નો ઘન 9m plus 1 છે તો અહીં આપણે દર્શાવ્યું કે x બરાબર 3k લઈએ તો ઘનનું સ્વરૂપ 9m છે x બરાબર 3k plus 2 લઈએ તો ઘનનું સ્વરૂપ 9m plus 1 છે હવે આપણે x બરાબર 3k plus 2 લઈએ જો x બરાબર 3k plus 2 હોય તો એનો ઘન કેવી રીતે થાય તે આપણે જોઈએ x નો ઘન લઈએ 3k plus 2 નો ઘન 3k નો ઘન plus 3 into 3k નો વર્ગ ગુણ્યા 2 વત્તા 3 into 3k into 2 square plus 2k બેનો ઘન હવે જો 3k³ એટલે 3k નો ઘન આપણે લઈએ તો 27k નો ઘન વત્તા 3 into 3k². 3k નો વર્ગ આપણે લેવાનો છે જે 9k વર્ગ થશે 9k વર્ગ ગુણ્યા 3 27k વર્ગ ગુણ્યા 2 54k નો વર્ગ થશે હવે અહીંયા જુઓ 3 into 3k into 2 square બેનો વર્ગ કરીએ તો બેનો વર્ગ 4 થશે 4 તરી 12 તરી 36k અહીંયા આપણને મળે છે અને અહીંયા બેનો ઘન લઈએ તો બેનો ઘન 8 થશે પહેલા ત્રણ પદ જુઓ તો પહેલા ત્રણ પદની અંદર આપણને 9 સામાન્ય મળે છે એ પણ સામાન્ય મળશે પણ તેને આપણે કૌંસમાં લખીશું 9 સામાન્ય લઈએ તો અહીંયા 9 તરી 27 3k નો ઘન વત્તા 6k નો વર્ગ વત્તા 4k વત્તા 8 અહીંયા 3k નો ઘન વત્તા 6k નો વર્ગ વત્તા 4k છે એ કોઈ પૂર્ણાંક છે અને એ પૂર્ણાંક માટે આપણે m લખી દઈએ 3k ઘન વત્તા 6k વર્ગ વત્તા 4k આના માટે આપણે કોઈ m લઈએ તો અહીં આપણને x ઘન બરાબર 9m વત્તા 8 મળશે એટલે કોઈ પણ ધન પૂર્ણાંક આપણે જે 3k plus 1 3k plus 2 સ્વરૂપમાં જે આપણે દર્શાવીએ છીએ તો એ ત્રણેય માટે આપણે ઘન લખીએ તો એ ઘનનું સ્વરૂપ કાં તો 9m હશે અથવા 9m વત્તા 1 હશે અથવા તો 9m વત્તા 8 હશે ધન્યવાદ